હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં ખૂબ જ મહત્વની પ્રક્રિયા ઇથર માટેની જે છે સાંદ્ર HI સાથેની પ્રક્રિયા તેને આપણે જોવાના છીએ. હવે 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રી ઇથરને આધારે સાંદ્ર HI સાથેની પ્રક્રિયા જે છે એ SN1 અને SN2 એમ બંને ક્રિયાવિધિથી થાય છે. તો તેની સવિસ્તાર માહિતી આપણે ક્રિયાવિધિ સાથે આજના લેક્ચરની અંદર જોવાના છીએ. તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. પ્રથમ આપણે વાત કરીશું કે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમ પ્રકારને આધારે કઈ ક્રિયાવિધિને અનુસરે છે. એટલે જો હું અહીંયા કહું કે ઇથરનો પ્રકાર કયો છે તો તમે યાદ રાખી શકો છો કે જો 1 ડિગ્રી 2 ડિગ્રી આલ્કાઇલ ધરાવતો ઇથર છે અને એક છે 3 ડિગ્રી આલ્કાઇલ ધરાવતો ઇથર. તો આ બંને સેમ ક્રિયાવિધિથી નથી થતા. જો 1 ડિગ્રી કે 2 ડિગ્રી છે એટલે ઓક્સિજનની આજુબાજુ મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એવું આપેલું છે આપણને, તો એ ક્રિયાવિધિ SN2 ને અનુસરે છે. અને જો એ 3 ડિગ્રી છે તો SN1 ને અનુસરે છે. તો પહેલી વસ્તુ તો આ યાદ રાખવાની છે. SN2 માં કાર્બોકેટાયન નથી બનતો અને SN1 માં કાર્બોકેટાયન બને છે. હેલો આલ્કેન, હેલો એરીન ની અંદર તમે જોઈ ચૂકેલા છો ચેપ્ટર નંબર 10, તો તેને તમારે યાદ રાખવાનું છે. હવે આપણે ઉદાહરણથી સમજીએ છીએ. તો એક ઉદાહરણ લઈ રહ્યો છું. જેમ કે પ્રથમ હું આની વાત કરી રહ્યો છું 1 ડિગ્રી અને 2 ડિગ્રીને આધારે. જો આપણને પૂછ્યું છે અહીંયા CH3O CH2 CH3 પ્લસ સાંદ્ર HI, તો નિપજ શું મળશે? ક્લિયર? અને બીજું આપણને પૂછ્યું છે અહીંયા આ જ રીતે CH3O CH2 CH3 પ્લસ સાંદ્ર HI. ખાલી અહીંયા આપણને કહી દીધું છે વધુ પ્રમાણની અંદર. તો શું ફરક પડે છે પહેલા એને ક્રિયાવિધિ સાથે આપણે જોવાના છીએ. પહેલા તો અહીંયા આપણે એકલો HI આપેલો છે તો ફક્ત એટલું જ યાદ રાખો કે જેટલો આલ્કાઇલ સમૂહ નાનો હશે તેટલો જ I માઇનસ એટલે કેન્દ્રનુરાગી પ્રક્રિયકને અટેક કરવું આસાન થઈ જશે. એટલે I માઇનસ જે છે અહીંયાથી કોની પર અટેક કરશે? તો આ બેમાં નાનો કોણ છે? તો આ નાનો છે એટલે આની ઉપર અટેક કરી દેશે અને હાઇડ્રોજન જે છે આ ઓક્સિજન લઈ જશે. એટલે નિપજ આપણને સીધી શું મળી જવાની છે? તો અહીંયા મળી જશે આપણને એ છે CH3I અને પ્લસ સાથે મળી જશે આપણને એ છે CH3 CH2OH. એટલે આ મળી જાય છે મિથાઇલ આયોડાઇડ અથવા આયોડોમિથેન મળી જાય છે. ક્લિયર? પણ જ્યારે વધુ પ્રમાણમાં લેવામાં આવે છે ત્યારે યાદ રાખજો એક તો CH3I અને સાથે આપણને મળી જાય છે એ છે CH3 CH2I અને પ્લસ H2O. ત્યાં આલ્કોહોલ આપણને નથી મળતો. તો આ ફરક છે બંનેની અંદર. હવે આવું શા માટે થાય છે એ હું ક્રિયાવિધિને આધારે તમને સમજાવું છું એટલે તમને ખ્યાલ આવે. બરાબર છે? તો હવે આપણે આ પ્રક્રિયા જે છે એની ક્રિયાવિધિ જોઈશું. સાથે આપણે વધુ પ્રમાણ જે છે એને પણ એ જ તબક્કાની અંદર જોડે લઈ લેવાના છે. તો શરૂ કરીએ છીએ આપણે ક્રિયાવિધિને આધારે. તો ક્રિયાવિધિની અંદર તબક્કો 1. હવે પહેલા તબક્કાની અંદર શું થાય છે? તો HI જે છે એ પ્રક્રિયા કરવાનો છે આની સાથે એટલે ઇથર સાથે. તો અંદર શું થવાનું છે? તો અહીંયા પ્રથમ તબક્કાની અંદર પ્રોટોનેટેડ ઇથર બને છે. યાદ રાખજો કઈ રીતે બને છે તો આપણે જોઈ લઈએ. અહીંયા CH3O CH2 CH3 સાથે છે HI. તો હવે અહીંયા જુઓ ઓક્સિજન જોડે ઇલેક્ટ્રોન છે. અહીંયા આમાં આ બંધ જે છે એના ઇલેક્ટ્રોન આયોડિન લઈને કેન્દ્રનુરાગી પ્રક્રિયક I માઇનસ બની જશે. જેવો આ I માઇનસ બન્યું એટલે આ તો H પ્લસ થઈ જશે. પ્લસ નો મતલબ તેને ઇલેક્ટ્રોન જોઈએ છે અને આની અંદર કોની જોડે ઇલેક્ટ્રોન છે? ઓક્સિજન જોડે.
તો ઓક્સિજન તેને ઇલેક્ટ્રોન આપીને ખેંચી લેશે પહેલા. જેવો એ ખેંચી લેશે એટલે આપણને મળશે આ CH3O CH2 CH3 અને અહીંયા આવી ચૂક્યો છે હવે હાઇડ્રોજન અને અહીંયા ઇલેક્ટ્રોન બી છે અને હવે કેવો ચાર્જ આવી ગયો પ્લસ ચાર્જ. પ્લસ ચાર્જ કેમ આવ્યો છે? આણે પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એટલા માટે ઓક્સિજન ઉપર અહીંયા પ્લસ ચાર્જ આવી ગયો છે અને આને જ આપણે કહીએ છીએ અહીંયા એ છે પ્રોટોનેટેડ ઇથર. એક હાઇડ્રોજન વધારાનો આવી ગયો એટલા માટે આપણે એને કહીએ છીએ પ્રોટોનેટેડ ઇથર છે. સાથે આપણને અહીંયા શું મળવાનું છે તો પ્લસ I માઇનસ, એટલે I માઇનસ એની સાથે જ મળવાનું છે આપણને, કારણ કે અહીંયાથી I માઇનસ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અહીંયા છૂટો પડ્યો છે. હવે યાદ રાખજો આ ખૂબ જ સારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે જે ક્યાં અટેક કરશે? જે જગ્યાએ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે એટલે કે પ્લસ ચાર્જ છે. તો આનાથી આપણે લઈએ છીએ સેકન્ડ, એ છે તબક્કો બીજો. હવે તબક્કા બીજાની અંદર શું થાય છે ધ્યાન આપજો. તો હવે તબક્કા બીજાની અંદર આ I માઇનસ જે છે એ અટેક કરશે એટલે હવે અહીંયા આપણે એમ કહીએ છીએ I માઇનસ હુમલો કરે છે. યાદ રાખજો એટલે I માઇનસ જે છે એ હુમલો કરવાનો છે. હવે I માઇનસ જે છે ક્યાં હુમલો કરશે? તો જે જગ્યાએ ભીડ ઓછી હશે. ભીડ ઓછી હોવાનો મતલબ અવકાશીય અવરોધ ઓછો હોવો. જેટલી જગ્યા વધુ હશે એટલી જ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને અટેક કરવું આસાન થઈ જશે, એટલે કે હુમલો કરવો આસાન થઈ જશે. એટલી જગ્યા હોવી જરૂરી છે. તો હવે હું આની જ વાત કરી રહ્યો છું પ્રોટોનેટેડ ઇથરની. તો તમે અહીંયા જુઓ CH3O CH2 CH3, અહીંયા છે હાઇડ્રોજન, ઇલેક્ટ્રોન અને અહીંયા છે પ્લસ ચાર્જ. હવે અહીંયા મેં જોડે શું લીધો છે તો પ્લસ I માઇનસ. તો હવે અહીંયા સમજવા જેવું છે. પ્લસનો મતલબ હવે ઓક્સિજનને ઇલેક્ટ્રોન જોઈએ છે, બરાબર છે, અને I માઇનસને અટેક કરવા માટે એવું જોઈએ છે જેને ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોય. તો હવે આ ઇલેક્ટ્રોન ગુમાવશે કે આ ઇલેક્ટ્રોન ગુમાવશે? તો આ નાનો છે. નાનો છે એટલે આની અંદર અવકાશી અવરોધક અસર ઓછી છે એટલે હુમલો બહુ સરળતાથી થઈ શકવાનો છે. તો આ બધાના ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન લઈ લેશે. ક્લિયર? હવે જેવા આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજનને લઈ લીધા એટલે આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવી જશે? પ્લસ. અને જેવો પ્લસ આવી ગયો એટલે આ I માઇનસ એની ઉપર અટેક કરી દેશે આ કાર્બન ઉપર. ક્લિયર? હવે જેવો એ કાર્બન ઉપર અટેક કરી દીધો એટલે આપણને અહીંયા નિપજ મળી જશે, એ છે CH3I અને પ્લસ અહીંયાથી CH3CH2OH એટલે આપણને અહીંયા મળી જશે એ છે આલ્કોહોલ. અહીંયા હું નીચે દર્શાવું છું CH3CH2OH. ક્લિયર? એટલે આપણો પહેલો તબક્કો આ પૂરો થઈ ગયો. CH3I અને CH3CH2OH બે તબક્કાની અંદર ઉપરની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જ્યારે આપણે ફક્ત સાંદ્ર HI ની વાત કરીએ છીએ. હવે અહીંયા એમ કહી દીધું કે વધુ એટલે આ સેકન્ડ તબક્કો. વધુ તો અહીંયા પ્રક્રિયા નહીં અટકે, આટલી તો થવાની જ છે પણ હજુ આગળ જશે. હવે હજુ આગળ જશે તો શું થશે? તો જુઓ અહીંયા હવે આવશે તબક્કો 3. હવે આ તબક્કા 3 ની અંદર શું મળશે? તો પહેલા મળશે આપણને પ્રોટોનેટેડ આલ્કોહોલ. યાદ રાખજો, કારણ કે આપણી જોડે વધુ HI છે એટલે ફરીવાર આપણે HI નો યુઝ કરી શકવાના છીએ. હવે આ તો બની ગયું છે. હવે વાત આની CH3CH2OH આની જોડે ફરીવાર ઇલેક્ટ્રોન છે. કોની સાથે રિએક્શન કરશે? HI સાથે. આની જેમ જ ફરીવાર અહીંયાથી કેન્દ્ર અનુરાગી I માઇનસ તો અલગ થઈ જવાનો. આ H પ્લસ આ ઓક્સિજન આને ખેંચી લેશે. ખેંચી લેશે એટલે અહીંયા શું બનશે? CH3CH2O. H તો હતો, બીજો એક H આવી ગયો અહીંયા. હાઇડ્રોજન, હાઇડ્રોજન, ઇલેક્ટ્રોન અને અહીંયા પ્લસ ચાર્જ અને સાથે આપણે જાણીએ છીએ I માઇનસ તો છે જ, જે આપણો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. આ જે બન્યું એ શું છે? તો એક પ્રોટોન વધારાનો આવી ગયો. એનો મતલબ એ શું બની ગયો છે? પ્રોટોનેટેડ આલ્કોહોલ બની ચૂક્યો છે. હવે જેમ આ તબક્કામાં કર્યું હતું એ જ રીતે તબક્કો 4. હવે શું કરશે? તો I માઇનસ હુમલો કરે છે. કોની ઉપર હુમલો કરશે?
પ્રોટોનેટેડ આલ્કોહોલ પર. તો હવે પ્રોટોનેટેડ આલ્કોહોલ પર હુમલો કરશે તો અહીંયા આપણે CH3 CH2 ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન અને અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા I માઇનસ. હવે ફરી એકવાર હમણાંની જેમ, પણ આ કિસ્સાની અંદર બંને બાજુ આલ્કાઇલ હતા, અહીંયા એક જ છે, તો અહીંયા તો વિચારવાની જરૂરત જ નથી કે મોટો નાનો કયા પ્રકારનો આલ્કાઇલ આપેલો છે. તો હવે આ જ બંધ તૂટવાનો છે, એટલે આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે. જેવો ઓક્સિજન લઈ લેશે એટલે આ કાર્બન જે છે પ્લસ બની ગયો, તો તરત જ આ I જે છે એ એની ઉપર હુમલો કરી દેશે. જેવો એની પર હુમલો કરી દેશે એટલે અહીંયા શું બની જશે? CH3 CH2I, એટલે આયોડો ઇથેન બની જશે. અને અહીંયા જોઈ શકો છો H2O, એટલે પ્લસ H2O છૂટો પડી જશે. ક્લિયર? ખ્યાલ આવી જાય બધાને? તો હવે તમે જુઓ, જ્યારે વધુ પ્રમાણની અંદર લઈએ છીએ ત્યારે પ્રથમ તો CH3I તો મળ્યો તો જ, પણ બીજો કયો મળશે આપણને? CH3 CH2I પણ મળી જશે, જે મેં અહીંયા દર્શાવ્યો છે. ક્લિયર બધાને? તો આ સમજ પડવી જોઈએ. નીટ માટે, જેઈ માટે, ગુજકેટ માટે, બધા માટે ખૂબ જ અગત્યનું છે. તો સરળતાથી તમે એને યાદ રાખી શકો છો. કઈ ક્રિયાવિધિને અનુસરે છે આ? તો આખી પ્રક્રિયા આપણે SN2 ને આધારે જોયું છે, યાદ રાખજો. એટલે અહીંયા આપણે પ્રકાર કયો લીધો હતો? તો 1 ડિગ્રીને આધારે. ક્લિયર? તો પ્રથમ ભાગ આપણે પૂરો કર્યો છે આનો, એ છે 1 ડિગ્રી કે 2 ડિગ્રી, એટલે કે SN2 ક્રિયાવિધિને આધારે. તો આપણને આ રીતે જોવા મળશે. અને ત્યારબાદ આપણે હવે જોઈશું એ છે 3 ડિગ્રી આપણને આપી દીધો હોય ઇથર, તો શું થાય છે. હવે આપણે જોઈએ છીએ 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ જો હાજર હોય તો આપણને શું નિપજ મળશે. તો તેના માટે હું ઉદાહરણ લઈ લઉં છું 3 ડિગ્રી આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથરનું, જેમ કે CH3O કાર્બન, CH3 CH3 ઓક્સિજન CH3, આની સાથે લઈ લઈએ છીએ આપણે સાંદ્ર HI. તો હવે અહીંયા શું નિપજ મળશે? યાદ રાખજો, શરૂઆતની અંદર જ મેં તમને કીધું છે, જો 3 ડિગ્રી આવી ગયો તો ક્રિયાવિધિ SN1 થવાની છે. SN1 તમે જાણો છો ઓલરેડી. SN1 ક્રિયાવિધિ, તો એની અંદર પ્રક્રિયા વેગ જે છે કોની પર આધાર રાખે છે? તો કાર્બોકેટાયનની સ્થાયીતા પર આધાર રાખે છે. જેટલો સ્થાયી કાર્બોકેટાયન હશે એટલો જ તેની ઉપર સરળતાથી કેન્દ્રનુરાગી પ્રક્રિયકનો અટેક થશે. એટલે હવે અહીંયા તમે જોશો તો આ 3 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે. હવે આ I માઇનસ કોની પર અટેક કરવાનો છે? તો યાદ રાખજો, હવે અવકાશી અવરોધક અસર ઓછી છે ત્યાં નહીં, પરંતુ જ્યાં CH3 વધારે છે તે કાર્બન ઉપર અટેક કરશે, કારણ કે ક્રિયાવિધિ SN1 છે અને આ બંનેની અંદર સારો કાર્બોકેટાયન આ બાજુ બનવાનો છે, એટલા માટે. ક્લિયર? એટલે જો સીધું પૂછી લે છે આપણને MCQ ની અંદર, તો આ કેસની અંદર યાદ રાખજો નિપજ આપણને આ મળવાની છે. CH3 કાર્બન, CH3 CH3I, અને બીજી મળી જશે CH3OH. તો આ યાદ રાખવું પડશે તમારે. ક્રિયાવિધિને આધારે જોઈએ તો તબક્કાને આધારે તમે સમજી શકો છો. ક્રિયાવિધિ બતાવી દઉં છું તમને અહીંયા. તો આની અંદર પ્રથમ તબક્કો, તો પ્રથમ તબક્કાની અંદર ફરીથી પ્રોટોનેટેડ ઇથર બનશે. સેમ જ કામ થવાનું છે. CH3O કાર્બન, CH3 CH3 OCH3, આની જોડે તમે અહીંયા જોઈ શકો છો ઓક્સિજન જોડે ઇલેક્ટ્રોન છે. ફરી એકવાર HI છે. અહીંયાથી I માઇનસ કેન્દ્રનુરાગી પ્રક્રિયક, આ H ને કોણ ખેંચી લેશે? આ ઓક્સિજન. તો આપણને મળી જશે આ CH3O કાર્બન, CH3 CH3, અહીંયા આવી જશે ઓક્સિજન, CH3 હાઇડ્રોજન, અને અહીંયા આવી ગયો છે પ્લસ ચાર્જ. ક્લિયર? અને આ જે જોવા મળી રહ્યો છે એ છે પ્રોટોનેટેડ ઇથર છે. સાથે આપણને ખબર છે કયો નીકળી જશે? તો I માઇનસ, જે આપણો કેન્દ્રનુરાગી પ્રક્રિયક છે, જે છે પ્રથમ તબક્કો.
હવે સેકન્ડ તબક્કાની અંદર શું થશે તો જુઓ અહીંયા તબક્કો 2. હવે તબક્કા 2 ની અંદર શું જોવા મળશે તો હવે અહીંયા ધ્યાન રાખવાનું છે તમારે કે તબક્કા 2 ની અંદર અહીંયા શું જોવા મળે છે તો તબક્કા 2 ની અંદર SN1 ક્રિયાવિધિથી પ્રક્રિયા થઈ રહી છે. હવે SN1 પ્રક્રિયા જોવા મળી રહી છે એટલા માટે કાર્બોકેટાયન અહીંયા બનવાનો છે, એ તમારે યાદ રાખવાનું છે. તો સેકન્ડ ની અંદર શું થશે કાર્બોકેટાયન બને એટલે અહીંયા કાર્બોકેટાયન જે છે એ બનવાનો છે સેકન્ડ તબક્કાની અંદર. એટલે અહીંયા CH3 કાર્બન CH3 CH3 ઓક્સિજન CH3 આની ઉપર છે પ્લસ ચાર્જ અને અહીંયા છે H. ક્લિયર? તો હવે અહીંયા શું થઈ જશે તો જુઓ અહીંયા આ જે છે અહીંયા બંધ તોડશે અને એના ઇલેક્ટ્રોન જે છે આ ઓક્સિજન લઈ લેશે. આ બાજુથી શા માટે તૂટી રહ્યો છે તો હું તમને ઓલરેડી કહી ચૂક્યો છું કે આ બાજુ કાર્બોકેટાયન જે છે એ વધુ સ્થાયી છે 3 ડિગ્રી વાળો એટલા માટે. તો આપણને અહીંયા શું મળી જશે CH3 કાર્બન CH3 CH3 અહીંયા આવી ગયો પ્લસ ચાર્જ અને છૂટું પડી જશે અહીંયા એ છે CH3OH જે આ છે એટલે CH3OH અહીંયા છૂટું પડી ગયું છે. હવે આની સાથે જ દર્શાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય. તમે આની સાથે પણ બતાવી શકો છો કે હવે આ જે કાર્બોકેટાયન બની ગયું છે એ કાર્બોકેટાયનની ઉપર જ અટેક કોણ કરશે હવે I-. હવે આ I- જે છે અહીંયા અટેક કરી લેવાનો છે. જેવો અહીંયા અટેક કરી લેશે એટલે તમને નિપજ મળી જશે CH3 કાર્બન CH3 CH3 I. એટલે આપણને એક નિપજ આ મળશે અને એક નિપજ આ મળી જશે. તો અહીંયા યાદ રાખી લેવાનું છે કઈ ક્રિયાવિધિને અનુસરે છે તો અહીંયા SN1 ક્રિયાવિધિને અનુસરે છે તે તમારે યાદ રાખવાનું છે. ક્રિયાવિધિને આધારે એકલો ક્વેશ્ચન 2 માર્કની અંદર પણ પૂછી શકે છે. તો આ જ રીતે તમે યાદ રાખી શકો છો 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી માટે. હજુ એક આપણે ઉદાહરણ લઈ રહ્યા છીએ, તમને પૂછી લઈ છે એનિસોલ માટે. એનિસોલ એટલે કે મિથોક્સી બેન્ઝીન માટે. તો એ પણ ક્રિયાવિધિ આની સાથે હું બતાવી દઉં છું તમને એટલે તમને ખ્યાલ આવી જાય. હવે જોઈએ છે આપણે એનિસોલ સાથે જો સાંદ્ર HI ની પ્રક્રિયા આપણને પૂછી લીધી તો શું જોવા મળશે. વાત કરીએ આપણે એનિસોલની તો એનિસોલને આપણે કહીએ છીએ મિથોક્સી બેન્ઝીન એટલે તમને આ રીતે આપી શકે છે. બેન્ઝીન ઉપર છે OCH3 અને એની પ્રક્રિયા છે સાંદ્ર HI સાથે. તો નિપજ શું મળશે મેં કીધું છે એ વસ્તુને યાદ રાખવાની છે, ખાલી પ્રકારને જાણી લેવાનું છે. હવે આ ઓક્સિજનની આ બાજુ CH3 છે એટલે આ તો 1 ડિગ્રીનો જ ઉદાહરણ કહી શકાય અને આ ઓક્સિજન જોડેનો આ કાર્બન જે છે એ 2 કાર્બન સાથે છે. એનો મતલબ આ બાજુ 2 ડિગ્રી છે, આ બાજુ એકલો મિથાઇલ છે. હવે 2 ડિગ્રી છે, અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ 3 ડિગ્રી નથી. 3 ડિગ્રી નથી તેનો મતલબ SN2 ને આધારે થવાની છે. હવે SN2 થવાની છે તો યાદ રાખજો જેટલો આલ્કાઇલ સમૂહ નાનો તેટલો જ અટેક કરવા માટે સરળ. તો હવે તમે જોઈ શકો છો SN2 થી થાય છે તો I- CH3 અને C6H5 માંથી કોને પસંદ કરશે તો નાનો CH3 છે. તો આપણને નિપજ અહીંયા સીધી શું મળી જશે એ છે CH3I અને જોડે બની જશે ફિનોલ. આ તમે યાદ રાખી શકો છો અહીંયા. ક્લિયર? ક્રિયાવિધિને આધારે પણ બતાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય. તો ક્રિયાવિધિની અંદર તબક્કો 1 તો પ્રથમ તબક્કાની અંદર અહીંયા શું મળશે તો ફરી એકવાર પ્રોટોનેટેડ ઈથર મળશે. તો આપણે આને હું આ રીતે દર્શાવી રહ્યો છું એટલે તમને ખ્યાલ આવે, બંધારણ જોવાની અંદર પણ સરળતા રહે. ઓક્સિજન અને અહીંયા છે CH3 આની જોડે ઇલેક્ટ્રોન છે અહીંયા. ફરીથી HI લીધો છે અહીંયા. તો પ્રક્રિયા શું થશે તો આ I- કેન્દ્રોરાગી પ્રક્રિયક આ ઓક્સિજન હાઇડ્રોજનને ખેંચી લેશે એટલે આપણને મળશે પ્રોટોનેટેડ ઈથર. આ રીતે ઓક્સિજન CH3 હાઇડ્રોજન અને અહીંયા છે પ્લસ ચાર્જ
પ્લસ આઈ માઇનસ આ મળી ગયો આપણને પ્રોટોનેટેડ ઇથર. ક્લિયર છે? હવે આવે છે તબક્કો 2. હવે તબક્કા 2 ની અંદર શું કરશે તો આઈ માઇનસ હુમલો કરે છે. કોની પર કરે? પ્રોટોનેટેડ ઇથર પર કરશે. તો પ્રોટોનેટેડ ઇથર લઈ લઈએ આપણે. ઓક્સિજન CH3 પ્લસ ચાર્જ અને અહીંયા છે હાઇડ્રોજન. હવે I માઇનસ SN2 થી હુમલો કરી રહ્યો છે અહીંયા. તો અહીંયા યાદ રાખવાનું છે આપણે કે જેટલો નાનો છે એટલો સરળ છે. તો અહીંયા આપણને ખબર પડી જવી જોઈએ કે કોને તોડી નાખશે. તો શું આ બાજુથી ઇલેક્ટ્રોન લેશે કે આ બાજુથી બંધના ઇલેક્ટ્રોન લઈ લેશે? તો આ બાજુથી લઈ લેશે જેથી આ CH3 પ્લસ બનશે અને I માઇનસ સરળતાથી તેની પર અટેક કરી લેશે. એટલે આ ઇલેક્ટ્રોન બંધના જે છે એ ઓક્સિજન લઈ લેશે. જેવો આ કાર્બન પ્લસ બન્યો આ એને ખેંચી લેશે એટલે નિપજ મળી જશે આપણને CH3I અને અહીંયા તમને મળી જશે એ છે ફિનોલ. એટલે કે આ રીતે OH. ક્લિયર? તો ખૂબ જ સરળતાથી યાદ રાખી શકો છો. તમે એવું પણ લખી શકો છો NCERT ના આધારે કે OCH3 અને OC6H5 માં કયો બંધ નબળો છે? તો આ બંધ નબળો છે. યાદ રાખી શકો છો. અને મેં કીધું એ પ્રમાણે SN2 ને આધારે કરી રહ્યા છો તો અવકાશી અવરોધ ઓછો હોવો જોઈએ. જેટલો આલ્કાઇલ નાનો એટલો અટેક કરવા માટે સહેલો. તો સરળતાથી તમે એને યાદ રાખી શકો છો. તો અહીંયા ઇથરની સાંદ્ર HI સાથેની પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ ગઈ છે અને આ સાથે જ આપણું ચેપ્ટર નંબર 11 જે છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એનો થિયોરિટિકલ સેક્શન જે છે અહીંયા પૂરો થઈ ગયો છે. લાસ્ટ સેક્શન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ છે, ખૂબ જ સરળ હોય છે. જે તમે ઓર્થો અને પેરા નિપજ જ મળ્યાની અંદર ઇથરની અંદર તો એ તમે સરળતાથી યાદ રાખી શકો છો. એટલે એના માટે અલગથી વિડીયો બનાવવાની કોઈ જરૂરિયાત લાગતી નથી. તો આ સાથે આપણે આ ચેપ્ટર જે છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જેની અંદર આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું આના પછીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જે છે આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ શરૂ કરીશું.